અંબાજીની શનિવારે અંબાજીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દફતર વિના શાળામાં જોવા મળ્યા કારણ કે રાજ્ય સરકારના બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાએ શનિવારે દફતર લાવવાનું નહીં એવી સૂચના આપી હતી। ભાર વગરના ભણતરની પહેલ મુજબ શનિવારનો દિવસ બાળકો માટે આનંદમય અને શૈક્ષણિક રીતે ઉમંગભર્યો બનાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ યોગ, સંગીત, ચિત્રકલા, સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ ગતિવિધિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો। વિદ્યાર્થીઓએ મિત્રોની સાથે રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓની મજા માણી। બેગ નથી લેવા દો। આજે બેગ લિસ્ટ એટલે બધા મિત્રો સાથે યોગ, કસરતો, સ્વચ્છતા અભિયાન બધું ઘણું બધું સર આજે કરાવવાના છે। બધા મિત્રો સાથે આજે રમવાનું, બધા કાર્યો કરવાની ખૂબ મજા આવે છે। અમે બેગ લેવા વગર આવ્યા છે। અમને આચાર્ય સરે એમ કીધું હતું કે શનિવારે બેગ ને લઈને આવવાના। તો આજે શું કાર્યક્રમ કરશો તમે? સંગીત કરશું, રમશું અને યોગા કરશું એમ વગેરે વગેરે કરશું કેમ કે અમારી ફ્રેન્ડો અમારી સાથે હોતી નથી। આજે પૂરા દિવસ દરમિયાન સ્વચ્છતા અભિયાન છે, સમૂહ કવાયત છે, યોગા છે, સંગીતને લગતી અલગ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવશે। રવિવારે ઘણી વખત અથવા રજાના દિવસ દરમિયાન ઘણી વખત બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય છે પણ તેમાં એમના મિત્રોનો અભાવ હોય છે, ઘરે મિત્રો એમને મળતા નથી। આજે શાળામાં તમામ મિત્રો સાથે મળી, બાળકો સાથે મળીને અલગ પ્રવૃત્તિઓ કરશે જેથી એમના વચ્ચે એક મૈત્રીસભર વાતાવરણ પણ ઊભું થશે અને બાળકોમાં મૂલ્ય શિક્ષણનો સારો એવો ફેરફાર થશે। શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી। જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનનો વિડીયો વાયરલ થયો। પંચમહાલની નારુકોટ પ્રાથમિક શાળાના આચાર્યએ જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો। તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં રજાને લઈ શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરીને અપશબ્દો બોલ્યા, જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો। સાથે જ ટીમની રચના કરી તપાસ શરૂ કરી। આચાર્ય રમણ પટેલ તેમની અશોભનીય વર્તણૂક બાદ રજા ઉપર ઉતરી જતા ડીપીઈઓએ નોટિસ આપી। જોકે જ્ઞાન સહાયક શિક્ષિકાનો કરાર પૂરો થતા હાલ શાળામાંથી છૂટા કરાયા છે। ગ્રામજનોએ આચાર્યની તાત્કાલિક અસરથી બદલી કરવા ઉગ્ર માંગ કરી। પહેલેથી પીન આવતા હતા પણ અમે વચ્ચે બી રજૂઆત કરી હતી પણ કોઈ અમારી કાર્યવાહી ના લીધી। પણ આ પેલા જે શિક્ષિકા બેન જોડે અનબનાવ ગાળા બોલ્યા તેથી પછી અમે ઉગ્ર રજૂઆત કરીને વાત કરી કે આ રીતે થયું છે તો પછી આ શિક્ષક અમારે જોતો નથી। આચાર્ય દ્વારા ડ્રિંકિંગ કરીને આવીને જેમ તેમ વર્તન કરેલું છે। ગામવાળાની એવી માગણી છે કે અમારે આ પ્રિન્સિપાલ અહીંયા જોઈતા નથી અને એમને વહેલામાં વહેલા તકે બેનને ન્યાય મળે એવી મારી માગણી છે। જે શિક્ષિકા જોડે ઘટના બની એ સાહેબે અપશબ્દો બોલ્યા, એના માટે અમે સરને અહીંયા અમારે સ્કૂલમાં જોતા નહીં, એ ટ્રાન્સફર કરી દો અહીંયાથી ને અમારે એમના લીધે અમારા છોકરાનું ભણતર નીચલા સ્તર પર પહોંચી ગયું છે। જિલ્લા કક્ષાએથી તપાસ કમિટીની નિમણૂક કરી અને તપાસ સોંપેલી છે। તપાસ કમિટી રિપોર્ટ આવશે એટલે એમની સામે નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। હાલ એ શિક્ષક ગેરહાજર છે, અનધિકૃત રીતે ગેરહાજર છે, તે બદલ પણ એમને નોટિસ પાઠવેલી છે। મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે ઓવરબ્રિજ પર સળિયા બહાર દેખાયા। દર વર્ષે ચોમાસા દરમિયાન ઓવરબ્રિજની આ જ પરિસ્થિતિ થાય છે અને સળિયા બહાર દેખાઈ આવે છે। તંત્ર ચોમાસા બાદ માત્ર થીગડા મારીને સંતોષ માની લે છે। વાહન ચાલકોએ યોગ્ય રીતે બ્રિજ રિપેર કરવાની માગણી કરી છે। એપીએમસીની બાજુમાં આવેલો હોવાથી અહીંથી મોટા વાહનોની અવરજવર વધારે થતી હોય છે। આ બ્રિજ જ્યારે બન્યો હશે ત્યારે કેવા લોકોએ બનાવ્યો હશે, કોન્ટ્રાક્ટર કેવા હશે કે જેમણે આવા રોડ બનાવ્યા કે તેના સળિયા દેખાવા લાગી જાય છે। આ ભ્રષ્ટાચારની ચાળી પણ ખાય છે। ટૂંક સમયમાં ખિલારી ખુલી ગઈ છે બધી અને અકસ્માત સર્જાવાની શક્યતાઓ ઘણી જ પડી જાય છે બધા, તો આનું નિરાકરણ લાવવા જ જરૂરી છે એમ। આ વારંવાર થીગડા મારવામાં આવે છે, થીગડા માર્યા વગર પેવર રોડ ફર્સ્ટ ક્લાસ બનાવી દો એમ। ઊંઝામાં થોડા દિવસ પહેલાં જ જે મેન ઊંઝા હાઈવે પર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેમાં ગાબડું પડતા તેનું સમારકામ હાલમાં ચાલુ છે। તો બીજી બાજુ ઊંઝા એપીએમસીની બાજુમાં આવેલ રેલવે ઓવરબ્રિજની પણ તમે સ્થિતિ જોઈ શકો છો। અહીંયા જે ખિલારી હોય છે તે હાલમાં જોઈ શકાય છે। અહીંયા
તમે જોઈ શકો છો ખિલારી બિલકુલ આ જે ખિલારી હોય છે એ જોઈ શકાય છે. આગળ પણ જે રસ્તો હોય છે તેમાં પણ જે ખિલારી હોય છે એટલે જોઈ શકાય છે. જ્યાં એપીએમસી પણ આવેલું છે એટલે કે અહીંયા જે વાહન વ્યવહાર હોય સતત ચાલતો હોય છે, અનેક મોટા મોટા વાહનો પસાર થતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા જ્યારે આ ખિલારી બહાર દેખાય છે ત્યારે દર ચોમાસામાં ફક્ત થીગડા મારવાનું કામ કરવામાં આવે છે. પ્રોપર હોય છે તે કામગીરી કરવામાં નથી આવતું તેવું સ્થાનિકો કહી રહ્યા છે. દર ચોમાસામાં પહેલા કે બીજા વરસાદ ત્યારબાદ જે ખિલારી હોય છે જોઈ શકાય છે, પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા ત્યાં થીગડા મારી દેવામાં આવે છે. લોકો હોય છે, વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, પ્રોપર જે હોય છે સમારકામ કરવામાં આવે, જેથી કરી વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો ના આવે.